નમસ્કાર વિદ્યાર્થીની બહેનો, શ્રેણી 10ના સંસ્કૃત વિષયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે પાઠ નંબર 9 ચક્ષુષ્માન અંધ એવ એટલે કે આંખવાળો હોવા છતાં અંધ જ છે આ પ્રકરણનો અભ્યાસ કરીશું। તો પ્રથમ જોઈએ આપણી પ્રસ્તાવના। સંસ્કૃત સાહિત્યમાં બાણભટ્ટ ગદ્ય સમ્રાટ તરીકે જાણીતા છે। બાણભટ્ટ તેઓ 7મી સદીના પૂર્વાર્ધમાં સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં ઉત્તર ભારતમાં થઈ ગયા। તેમનો જન્મ વત્સગોત્રમાં થયો હતો। તેમના પિતાનું નામ ચિત્રભાનુ અને માતાનું નામ રાજદેવી હતું। તેમણે હર્ષચરિત અને કાદંબરી નામે ગદ્ય કાવ્યના 2 ગ્રંથો રચ્યા છે। કયા રચ્યા છે? હર્ષચરિત અને કાદંબરી। આ ખાસ ધ્યાન રાખવાનું। બાણભટ્ટે હર્ષચરિત અને કાદંબરી એ 2 ગદ્ય કાવ્યો લખ્યા છે અને એમને ગદ્ય સમ્રાટ તરીકે એવું જાણીતા છે, ઓળખાય છે। તો આ જે 2 કૃતિઓ છે એ બાણભટ્ટની છે, એટલા માટે ધ્યાન રાખવાનું છે કે તમારે કર્તા અને કૃતિ જ્યારે પૂછાય છે ત્યારે તમને એ મદદરૂપ થશે। નામે ગદ્ય કાવ્યના 2 ગ્રંથો રચ્યા છે। આ પૈકી કાદંબરીનું કથાવસ્તુ કાલ્પનિક છે। કેવું છે? કાદંબરીનું કાલ્પનિક, જ્યારે હર્ષચરિતનું કથાવસ્તુ ઐતિહાસિક છે। ઐતિહાસિક પોતાના સમકાલીન સમ્રાટ હર્ષવર્ધનના જીવનના કેટલાક પ્રસંગોનું આ હર્ષચરિતમાં નિરૂપણ કરવામાં આવ્યું છે। તેમાં કુલ 8 પ્રકરણો છે। કેટલા? 8, જેને ઉચ્છ્વાસ નામ આપવામાં આવ્યું છે। આ પાઠ હર્ષચરિતના પ્રથમ ઉચ્છ્વાસમાંથી સંપાદિત કરીને લેવામાં આવ્યો છે। શેમાંથી લેવામાં આવેલો છે? હર્ષચરિતના પ્રથમ ઉચ્છ્વાસમાંથી। હવે જુઓ આપણે કથાવસ્તુ। પિતામહ બ્રહ્માની સભામાં દુર્વાસા સામવેદના મંત્રનું ગાન કરતા હતા। કોની સભામાં? તો બ્રહ્માની સભામાં। કયા ઋષિ? તો દુર્વાસા। કયા વેદના મંત્રનું ગાન કરતા હતા? તો સામવેદના। આ પ્રશ્નમાં તમને ઉપયોગી થશે એટલે ધ્યાન રાખવાનું છે। ત્યારે તેઓ કોઈ કારણથી અન્ય મુનિ સાથે ઝઘડી પડ્યા અને મંત્રના ગાનમાં ભૂલ થઈ ગઈ। આપણે જાણીએ છીએ કે દુર્વાસા મુનિ જે છે એ ક્રોધી સ્વભાવના છે, ગુસ્સાવાળા છે। આથી દેવી સરસ્વતીને હસવું આવ્યું કે મંત્ર ગાવામાં ભૂલ થઈ। એથી કોને હસવું આવ્યું? દેવી સરસ્વતીને। હસી રહેલા સરસ્વતીને જોઈને દુર્વાસા ગુસ્સે ભરાયા। હવે સરસ્વતીને હસતા જુએ છે એટલે એ ગુસ્સે થઈ જાય છે। સરસ્વતી જે માતા છે એ ગુસ્સામાં ને ગુસ્સામાં ભાન ભૂલેલા દુર્વાસાએ સરસ્વતીને પૃથ્વી પર અવતરવાનો શાપ આપી દીધો કે એટલા ગુસ્સે ભરાયા કે એમણે સરસ્વતીને પૃથ્વી ઉપર અવતરવાનો શાપ આપ્યો। દુર્વાસાના ક્રોધી સ્વભાવથી ડરીને અન્ય ઋષિમુનિઓ તો મૌન જ રહ્યા કે બીજા ઋષિમુનિઓ કોઈ બોલ્યા નહીં, પણ પિતામહ બ્રહ્માએ દુર્વાસાને કઠોર શબ્દોમાં ઠપકો આપ્યો। બ્રહ્માએ આપેલા ઠપકાનું આ પાઠમાં વર્ણન છે કે બીજા ઋષિ નહીં બોલ્યા, પણ પિતામહ બ્રહ્મા જે છે એમણે દુર્વાસાને કઠોર શબ્દોમાં ઠપકો આપ્યો। ત્યારે જે બ્રહ્માએ આ ઠપકો આપેલો છે એ આ પાઠમાં એનું વર્ણન છે, એ આપણે જોવાનું છે કે બ્રહ્માએ દુર્વાસાને કેવો ઠપકો આપ્યો। હવે આ પાઠમાં કે ક્રોધ, ગુસ્સો, એના કારણે શું પરિસ્થિતિ થાય છે અને ગુસ્સાના કારણે જ માણસ આંખવાળો હોવા છતાં અંધ બની જાય છે તેની વાત કરવામાં આવી છે। તો ક્રોધથી માણસની મતિ સારા કે નશાનો ભેદ કરી શકતી નથી કે જે વ્યક્તિ ક્રોધે ભરાયેલો હોય એની બુદ્ધિ કેવી થઈ જાય છે કે સારું શું અને ખરાબ શું એનો ફરક એ ઓળખી શકતી નથી। તેથી તે આંખવાળો હોવા છતાં પણ અંધ જ બની રહે છે। માનવના મનમાં પ્રગટતા ક્રોધથી શરીરમાં શીશી પ્રતિક્રિયા થાય છે તે અને ક્રોધને લીધે આવી પડનારા દુષ્પરિણામો તરફ અહીં અંગુલી નિર્દેશ કરવામાં આવ્યો છે કે ક્રોધે ભરાય વ્યક્તિ તો એના શરીરમાં કેવી પ્રતિક્રિયા થાય છે। આપણે 9મામાં પણ પાઠ શીખેલા શરીરના માટેનો, તો એમાં પણ છે કે ક્રોધથી આપણા શરીરમાં રોગ પ્રવેશે છે, એ આપણે જાણીએ છીએ। તો એનાથી પ્રતિક્રિયાઓ કઈ થાય છે એટલે કે કેવા ભાવ ઉત્પન્ન થાય છે, અને બીજું કે એનાથી આવી પડનારા દુષ્પરિણામ એટલે કે ખરાબ પરિણામો કયા છે તે। તો ક્રોધાંધ માણસ આંખો હોવા છતાં કઈ કઈ બાબતોને જોઈ શકતો નથી તેનું વર્ણન કરીને ક્રોધથી દૂર રહેવાનો બોધ આ પાઠમાં સરસ રીતે આપવામાં આવ્યો છે કે ક્રોધથી દૂર રહેવું। ચાલો તો જોઈએ આપણે પાઠનું ભાષાંતર। તો પ્રથમ હું સંસ્કૃતમાં પાઠનું વાંચન કરીશ અને પછી આપણે ભાષાંતર જોઈશું। अथ ताम तथा सप्ताम सरस्वतीं दृष्ट्वा पितामहो मंगलपटन
हेन एव स्वरेण आशाः पूरयन् सुधीरं दुर्वासासम् उवाच ब्रह्मन् न खलु साधु सेवितः अयं पन्थः येनासि प्रवृत्तः निहन्त्येष परस्तात् इन्द्रिय अश्वं सम् उत्थापितं हि रजः कलुषयति दृष्टिम् अनक्षजितां कियत् दूरं वा चक्षुः ईक्षते विशुद्धया हि धिया पश्यन्ति कृतबुद्धयः सर्वान् अर्थान् असतः सतो वा निसर्गविरोधिनी चेयं पयः पावकयोरिव धर्मक्रोधयोरेकत्र वृत्तिः आलोकम् अपहाय कथं तमसि निमज्जसि क्षमा हि मूलं सर्वतपसां परदोषदर्शन दक्षा दृष्टिरिव कुपिता बुद्धिः न ते आत्मदोषं पश्यति क्व महातपोभार वेवधिकता क्व पुरोभागित्वम् अतिरोषः चक्षुष्मान् अंध एव। आ अर्धो पाठ छे, આપણે પછી બાકીનો પાઠ જોઈશું। તો પ્રથમ લીટી જોઈએ આપણે। अथ तां तथा सप्तां सरस्वतीं दृष्ट्वा पितामहो मङ्गलपतनहेनव स्वरेण आशाः पूरयन् सुधीरं दुर्वासासम् उवाच। अथ एटले हवे, शुं थाय? अथ एटले हवे। ताम एटले ते, सरस्वतीम एटले सरस्वतीनी, हवे ते सरस्वतीनी, तथा एटले ते प्रमाणे, सप्तान एटले सापित, દ્રષ્ટવા એટલે જોઈને, સાપિત થયેલી જોઈને, પિતામહ એટલે પિતામહ બ્રહ્મા, કોણ લેવાનું છે આપણે? બ્રહ્મા, એટલે પિતામહ બ્રહ્માએ મંગલ પટહેનેવ, અહીંયા સંધિ છે, મંગલ પિતામહો મંગલ પટહેનેવ આ રીતે, તો પિતામહ શું થશે સંધિમાં? पितामह वत्ता मंगलपटहेन, मंगलपटहेन वत्ता ईव, एव छे अहींया ईव ए रीते थशे, एटले मंगलकारी, पटह एटले शुं थाय? नगारू, तमे शब्दनाथ वांच्या ज हशे, पटह एटले नगारू, नगारा जेवा, स्वरेण एटले अवाज वडे, आशाह आ शब्द खास ध्यान राखवानुं छे, परीक्षामां पूछायो छे। आशाह एटले दिशा, अहींया बहुवचन छे एटले दिशाओ लेवानुं छे आपणे। दिशाओने पूरयन एटले भरी देता, सुधीरम एटले गंभीरतापूर्वक, दुर्वासासम एटले दुर्वासाने, उवाच एटले कह्युं। आ रीते आ લીટીનું ભાષાંતર થશે। હવે તે સરસ્વતી ને તે પ્રમાણે સાપિત થયેલી જોઈને પિતામહ બ્રહ્માએ મંગલકારી નગારાના જેવા અવાજ વડે દિશાઓને ભરી દેતા ગંભીરતાપૂર્વક દુર્વાસાને કહ્યું। આ રીતે એનું ભાષાંતર થશે। બ્રહ્મણ ન ખલુ સાધુ સેવિતોયમ પંથા એનાસી પ્રવૃત્તઃ। બ્રહ્મણ એટલે હે બ્રાહ્મણ, ખલુ એટલે ખરેખર, આ ખરેખર, આ સંધિ છે જો સાધુ સેવિતોયમ એટલે શું થશે? સાધુ સેવિતઃ વત્તા અયમ, સાધુ સેવિતઃ વત્તા અયમ, આ રીતે સંધિ થશે। હે બ્રાહ્મણ, આ ખરેખર, સાધુ એટલે સજ્જન લેવાનું છે આપણે, એ શબ્દ સજ્જનો દ્વારા, અયમ એટલે આ, ખરેખર સજ્જનો દ્વારા આચરવામાં આવેલો, આચરવામાં આવેલો, પંથાહ એટલે પંથ અથવા તો રસ્તો અથવા તો માર્ગ, ન એટલે નથી, આ ખરેખર સજ્જનો દ્વારા આચરવામાં આવેલો રસ્તો નથી। એ નાસી એટલે જેના ઉપર તમે પ્રવૃત્ત એટલે ચાલ્યા છો, જેના ઉપર તમે ચાલ્યા છો, કે સજ્જન માણસ હોય તે આવા રસ્તે જાય નહીં, કે ગુસ્સે નહીં થાય એમ। જે સાધુ છે, સંત છે, સજ્જન છે તેની વાત કરી છે કે તમને એ શોભે નહીં। નિહત્યેશ પરસ્તાત, શું કહ્યું છે કે નિહન્ત્યેશ પરસ્તાત એટલે પરસ્તાત એટલે કે પાછળથી, એ પાછળથી, પરસ્તાત આપણે જોવાનું છે,
પાછળથી હણી નાખે છે. નિહંતેશ એટલે આપણે આખો શબ્દ જોઈ લઈએ. પાછળથી હણી નાખે છે. પરસ્તાદ એ પાછળથી નિહંતેશ એટલે હણી નાખે છે. ઇન્દ્રિયાસ્વ સમુત્થાપિતમ હિ રજઃ કલુષયતિ દૃષ્ટિમ અનક્ષજીતા. અહીંયા પણ આપણે સંધિ જોઈ શકીએ છીએ. એના સી એમાં પણ આપણે સંધિ જોઈએ છીએ. એન વત્તા સી એ રીતે થશે. અને નિહંતી વત્તા એશઃ વત્તા પરસ્તાદ એ રીતે પણ બનશે. હવે જુઓ ઇન્દ્રિય એ શબ્દ છે. જુઓ પહેલા શબ્દ કયો છે? ઇન્દ્રિય એટલે ઇન્દ્રિય રૂપી અશ્વ. પછી જો અંદર શબ્દ સમાયેલો છે ઇન્દ્રિય પછી અશ્વ. અશ્વ એટલે શું થાય? ઘોડા. ઇન્દ્રિય રૂપી ઘોડાઓ દ્વારા સમ ઉત્થાપિતમ એટલે કે ઉડાડવામાં આવેલી. ઇન્દ્રિય રૂપી ઘોડાઓ દ્વારા ઉડાડવામાં આવેલી. રજઃ એટલે રજ અથવા તો શું થાય? ધૂળ. ઇન્દ્રિય રૂપી ઘોડાઓ દ્વારા ઉડાડવામાં આવેલી રજ કલુષયતિ દ્રષ્ટિમ અનક્ષજીતામ. દ્રષ્ટિમ એટલે શું થાય? દ્રષ્ટિ અથવા તો આંખ. પણ કેવી આંખ છે? ચંચળ આંખ વાળી. કલુષયતિ એટલે મલિન કરે છે. પણ અનક્ષજીતા એટલે ચંચળ આંખોવાળાની. દ્રષ્ટિમ એટલે દ્રષ્ટિને કલુષયતિ એટલે કે દ્રષ્ટિને મલિન કરી નાખે છે. ફરી એ લીટી જોઈ લ્યો. ઇન્દ્રિય રૂપી ઘોડાઓ દ્વારા ઉડાડવામાં આવેલી ધૂળ ચંચળ આંખોવાળાની દ્રષ્ટિને મલિન કરી નાખે છે. હવે આગળ કિયત દૂરમ વા ચક્ષુઃ ઈક્ષતે. અહીંયા ચક્ષુરીક્ષતે અહીંયા સંધિ થશે. ચક્ષુઃ વત્તા ઈક્ષતે આ રીતે થશે. ચક્ષુઃ વત્તા ઈક્ષતે એ સંધિ છે. કિયત એટલે કેટલું. શું થાય? કિયત એટલે કેટલું. અથવા વા એટલે અથવા. અથવા ચક્ષુઃ એટલે આંખ. ચક્ષુઃ એટલે શું થાય? આંખ. કિયત એટલે કેટલું. દૂરમ એટલે દૂર. અથવા આંખ કેટલું દૂર. ઈક્ષતે એટલે જુએ છે. અથવા આંખ કેટલું દૂર જુએ છે. વિશુદ્ધયા હિ ધિયા પશ્યન્તિ કૃત બુદ્ધયઃ સર્વાન અર્થાન અસતઃ સતો વા. વિશુદ્ધયા એટલે શુદ્ધ બુદ્ધિ વડે જ. વિશુદ્ધયા એટલે શુદ્ધ બુદ્ધિ વડે જ. ધિયા એટલે બુદ્ધિ. શુદ્ધ બુદ્ધિ વડે જ કૃત બુદ્ધયઃ. જો કૃત બુદ્ધયઃ એ સમાસ થશે. બહુવ્રીહી સમાસ થશે. કૃત બુદ્ધયઃ એટલે બહુવ્રીહી સમાસ. શુદ્ધ બુદ્ધિ વડે શુદ્ધ બુદ્ધિવાળાઓ. જેની બુદ્ધિ શુદ્ધ છે તે એટલે બહુવ્રીહી. શુદ્ધ બુદ્ધિવાળાઓ બધા. સર્વાણ એટલે બધા. ખોટા કે સાચા. અસતઃ સતોવા એટલે ખોટા કે સાચા. અર્થાન એટલે વિષયોને જુએ છે. પશ્યંતી એટલે જુએ છે. પશ્યંતી એટલે જુએ છે. શુદ્ધ બુદ્ધિ વડે જ શુદ્ધ બુદ્ધિવાળાઓ બધા સત્ય કે અસત્ય વિષયોને જુએ છે. નિસર્ગ વિરોધિની ચેયમ પયઃ પાવકયઃ ઇવ ધર્મ ક્રોધયઃ એકત્ર વૃત્તિઃ. નિસર્ગ વિરોધિની અને ચેયમ. ચેયમ શબ્દ છે સંધિ છે ચ વત્તા ઈયમ. આ રીતે થશે. એટલે ચ વત્તા ઈયમ. પછી પયઃ પાવકઃ એટલે આગ અને પાણી. તો એ પણ પયઃ એટલે પાણી. પાવકઃ એટલે અગ્નિ. તો દ્વંદ્વ સમાસ થશે. અને ધર્મ ક્રોધય એટલે ધર્મ અને ક્રોધ એ પણ દ્વંદ્વ સમાસ થશે. આ રીતે ચાલો જુઓ ભાષાંતર આપણે જોઈએ. નિસર્ગ. નિસર્ગ એટલે શું થાય? પ્રકૃતિ. પ્રકૃતિનો
ચ ઇયમ એટલે અને આ એમ લેવાનું છે. ચ એટલે અને, ઇયમ એટલે આ. અને આ નિસર્ગ એટલે કે પ્રકૃતિનો વિરોધ કરનારી, વિરોધીની એટલે વિરોધ કરનારી. પયઃ પાવકઃ એટલે પાણી અને આગની જેમ. ધર્મ ક્રોધયઃ ધર્મ અને ક્રોધની સાથે એકત્ર એટલે એક સાથે રહેલી. વૃત્તિ એટલે વૃત્તિ જેવી હોય છે. કે તમે પ્રકૃતિનો વિરોધ કરો તે વૃત્તિ કેવી હોય છે? ધર્મ પયઃ પાવકઃ પાણી અને આગ સાથે રહી શકે? ના રહી શકે. તેવી જ રીતે ધર્મ અને ક્રોધ પણ એક સાથે રહી શકે નહીં. કે તેના જેવી વૃત્તિ થઈ તમારી કે તમે ધર્મ કરો છો પણ સાથે ક્રોધ રાખો છો. જો ધર્મ હોય ધર્મ તો ક્રોધ આવે નહીં. આલોકમ અપહાય કથમ તમસી નિમજ્જસી. શું કહે છે? પ્રકાશની, આલોક એટલે શું થાય? પ્રકાશની. અપહાય એટલે છોડીને. તમે કથમ એટલે કેમ અથવા શા માટે. તમસી એટલે અંધકારમાં. નિમજ્જસી એટલે ડૂબી રહ્યા છો. પ્રકાશને છોડીને તમે શા માટે અંધકારમાં ડૂબી રહ્યા છો? ક્ષમાહિ મૂલમ સર્વ તપસામ. જો આ ખાસ યાદ રાખવાનું કે બધી તપસ્યાઓનું મૂળ શું છે? તો ક્ષમા. પરીક્ષામાં પૂછાય એવો પ્રશ્ન છે એટલા માટે. સંસ્કૃતમાં પણ પૂછી શકાય, ગુજરાતીમાં પણ. એટલે બધી તપસ્યાઓનું મૂળ ક્ષમા છે. ખાલી જગ્યામાં પણ પૂછી શકાય. એટલે કોઈ બી રીતે એને તમારે યાદ રાખવા પ્રયત્ન કરવાનો. હિ એટલે ખરેખર, ક્ષમા બધી સર્વ તપસ્યા એટલે બધી તપસ્યાઓનું, મૂલમ એટલે મૂળ છે. ખરેખર ક્ષમા બધી તપસ્યાઓનું મૂળ છે. પરદોષ દર્શન દક્ષા દૃષ્ટિ ઇવ કુપિતા બુદ્ધિ ન તે આત્મદોષમ પશ્યતિ. પરદોષ દર્શન દક્ષા. પર એટલે બીજાના દોષ જોવામાં નિપુણ. દક્ષ એટલે નિપુણ. બીજાના દોષ જોવામાં નિપુણ. દ્રષ્ટિની જેમ. દ્રષ્ટિ ઇવ એટલે દ્રષ્ટિની જેમ. ક્રોધી બુદ્ધિ. કુપિતા બુદ્ધિ એટલે ક્રોધી બુદ્ધિ. તમારા તે એટલે તમારા. આત્મદોષમ એટલે પોતાના દોષને. ન પશ્યતી એટલે જોતી નથી. બીજાના દોષ જોવામાં નિપુણ દ્રષ્ટિની જેમ ક્રોધી બુદ્ધિ તમારા પોતાના દોષને જોતી નથી. ક્વ મહાતપો ભાર વૈવિધિકતા ક્વ પુરોભાગિત્વમ અતિરોષણ ચક્ષુષ્માન અંધ એવ જનઃ. કે ક્વ એટલે ક્યાં એ રીતે આવશે. ક્યાં મહાન મહાતપ ભાર એટલે મહાન તપના ભારને વૈવધિકતા વહન કરવાની શક્તિ. ક્યાં મહાન તપના ભારને વહન કરવાની શક્તિ અને ક્યાં પુરોભાગિત્વમ બીજાના દોષ જોવાની વૃત્તિ. પુરોભાગિત્વમ એટલે બીજાના દોષ જોવાની વૃત્તિ. કે તમે તપસ્વી છો તો એ તપના ભાનને વહન કરવાની શક્તિની જગ્યાએ ક્યાં તમે બીજાના દોષ જુઓ છો. પછી અતિરોષણ એટલે અતિશય રોષે ભરાયેલો માણસ. જનઃ એટલે માણસ. ચક્ષુષ્માન એટલે આંખવાળો હોવા છતાં અંધ એવ એટલે આંધળો જ છે. અતિશય એટલે ગુસ્સે ભરાયેલો. રોષે એટલે ગુસ્સે ભરાયેલો માણસ આંખ હોવા છતાં અંધ જ છે. આ રીતે વાત કરી છે. જો હવે થોડું આપણે સમજી લઈએ કે સરસ્વતીને શાપ આપ્યો છે એટલે બ્રહ્મા અહીં એ દુર્વાસાને સમજાવે છે, એની વાત કરે છે. તો એ કેવા એનો અવાજ છે તો તેની પહેલાં જ વાત કરી છે કે મંગલકારી નગારાના જેવો અવાજ છે અને બધી દિશાઓને ગજાવે એવો કોનો અવાજ છે? બ્રહ્માનો. પછી એ શું કહે છે તે આપણે જોઈએ છે કે આ સજ્જનો દ્વારા આચરવામાં આવેલો રસ્તો નથી. સજ્જન માણસ હોય તે આવા ગુસ્સે ભરાય તેવા રસ્તા ઉપર જતા નથી. પછી બીજી વાત કરે છે કે તમે જે રસ્તા ઉપર ચાલ્યા છો એ પાછળથી હણી નાખે એવો છે કે ઇન્દ્રિયો રૂપી ઘોડાઓ દ્વારા ઉડાડવામાં આવેલી ચંચળ આંખોવાળાની દ્રષ્ટિને મલિન કરી નાખે છે. કે તમે તમારા ઇન્દ્રિયો ઉપર કાબૂ રાખી શકતા નથી. આપણી 10 ઇન્દ્રિયો અને 11મું મન. તો કે એ ઇન્દ્રિયોને કોની સાથે સરખાવ્યા છે? ઘોડાઓ સાથે. કે ઇન્દ્રિયો કેવી છે? ઘોડાઓ રૂપી છે. એટલે અહીં આપણે ગુજરાતીમાં જોઈએ તો રૂપક અલંકાર થાય છે. તો ઇન્દ્રિયો રૂપી ઘોડાઓ
કે ઇન્દ્રિયો ઘોડાઓ એ શું છે? ઇન્દ્રિયો છે એવું કલ્પના કરવામાં આવી છે. તે ઇન્દ્રિયો રૂપી ઘોડાઓ દ્વારા જે ધૂળ ઉડેલી છે, એટલે કે આપણી ઇન્દ્રિયો દ્વારા જે આ ગુસ્સો આવેલો છે એનાથી આપણી સારી આંખ હોય તો પણ એને મલિન કરી નાખે છે તે, અથવા તો સામાન્ય આંખ કેટલું દૂર જોઈ શકે છે. એટલે કે જો આપણે તપસ્યા કરીએ તો આપણે વિશેષ જ્ઞાન મેળવી શકીએ છીએ, જોઈ શકીએ છીએ. શુદ્ધ બુદ્ધિ વડે શુદ્ધ બુદ્ધિવાળાઓ, એટલે કે જો આપણી બુદ્ધિ શુદ્ધ હોય, કંઈમાં પણ ફસાયેલી ના હોય, કોઈ ઇન્દ્રિયો આપણને કાબૂમાં નહીં લઈ શકે, બુદ્ધિ શુદ્ધ હોય તો જ આપણે સાચું શું ખોટું શું એનો વિચાર કરી શકીએ છીએ. કે આ તમારી જે વૃત્તિ છે પ્રકૃતિનો વિરોધ કરનારી છે. કેમ? તો કે તમે એક તપસ્વી છો અને ઉપરથી પાછા ક્રોધ કરો છો, એટલે એ તપસ્યા અને ક્રોધ, એટલે કે ધર્મ અને ક્રોધ એક સાથે રહી શકે નહીં. કે જેવી રીતે પાણી અને આગ એક સાથે નહીં રહી શકે તેવી રીતે તો તમે એ પ્રકૃતિનો વિરોધ કરનારી વૃત્તિ તરફ વધ્યા છો આગળ, અને પ્રકાશને છોડીને તમે અંધકારમાં શા માટે ડૂબી રહ્યા છો એમ કહ્યું છે. કે ક્ષમા એ બધી તપસ્યાનું મૂળ છે. એટલે જે તપસ્વી છે એમણે તો ક્ષમા આપવી જોઈએ, આવી રીતે ક્રોધ કરાય નહીં, ને બીજાના દોષ જોવા જોઈએ નહીં. કે બીજાના જે દોષ જોઈએ છે તે પોતાના દોષને જોઈ શકતી નથી. તમે તો મહાન તપને વહન કરવાની શક્તિ તમારામાં તો રહેલી છે, તો બીજાના દોષ ક્યાં જોવા બેઠા? અને જે વધારે ગુસ્સે ભરાયેલો માણસ હોય તે આંખવાળો હોવા છતાં પણ અંધ બની જાય છે, તેની વાત બ્રહ્માએ કરી છે. ચાલો આપણે ફરીથી એકવાર ભાષાંતર જોઈ લઈએ. અથતામ તથા સપ્તામ સરસ્વતીમ દ્રષ્ટવા પિતામહ મંગલપતનહેન એવ સ્વરેણ આશાહ પુરયન સુધીરમ દુર્વાસાસમ ઉવાચ. હવે તે સરસ્વતીને તે પ્રમાણે સ્થાપિત થયેલી જોઈને પિતામહ બ્રહ્માએ મંગલકારી નગારાના જેવા અવાજ વડે દિશાઓને ભરી દેતા ગંભીરતાપૂર્વક દુર્વાસાને કહ્યું, બ્રાહ્મણ ન ખલુ સાધુ સેવિતઃ અયમ પંથાઃ યેનાસી પ્રવૃત્તઃ. હે બ્રાહ્મણ, આ ખરેખર સજ્જનો દ્વારા આચરવામાં આવેલો રસ્તો નથી જેના પર તમે ચાલ્યા છો. નિહત્યેસ પરસ્તા, નિહંત્યેસ પરસ્તા, એ પાછળથી હણી નાખે છે. ઇન્દ્રિય અશ્રસમ ઉત્થાપિતમ હિ રજઃ કલુષયતિ દ્રષ્ટિમ અનક્ષજીતામ. ઇન્દ્રિયો રૂપી ઘોડાઓ દ્વારા ઉડાડવામાં આવેલી રજ ચંચળ આંખોવાળાની દ્રષ્ટિને મલિન કરી નાખે છે. કિયત દૂરમ વા ચક્ષુઃ ઈક્ષતિ, અથવા આંખ કેટલું દૂર જુએ છે. વિશુદ્ધયા હિ ધિયા પશ્યંતિ કૃત બુદ્ધયઃ સર્વાન અર્થાન અસતઃ સતો વા. અર્થાત શુદ્ધ બુદ્ધિ વડે જ શુદ્ધ બુદ્ધિવાળાઓ બધા ખોટા કે સાચા વિષયોને જુએ છે. નિસર્ગ વિરોધી નિચેયમ પય પાવકય ઇવ ધર્મ ક્રોધય એકત્ર વૃત્તિ હિ. નિસર્ગ વિરોધી અને આ પ્રકૃતિનો વિરોધ કરનારી પાણી અને આગની જેમ ધર્મ અને ક્રોધની એક સાથે રહેલી વૃત્તિ જેવી હોય છે. આલોકમ અપહાય કથમ તમસી નિમજ્જસી. પ્રકાશને છોડીને તમે કેમ અંધકારમાં ડૂબી રહ્યા છો? ક્ષમા હિ મૂલમ સર્વ તપસામ. ખરેખર ક્ષમા બધી તપસ્યાઓનું મૂળ છે. પર દોષ દર્શન દક્ષા દ્રષ્ટિ વિકુપિતા બુદ્ધિ ન તે આત્મદોષમ પશ્યતિ. બીજાના દોષ જોવામાં નિપુણ દ્રષ્ટિની જેમ ક્રોધી બુદ્ધિ તમારા પોતાના દોષને જોતી નથી. ક્વ તપ મહાતપો ભાર વૈવધિકતા ક્વ પુરોભાગિત્વમ. ક્યાં મહાન તપના ભારને વહન કરવાની શક્તિ અને ક્યાં અન્યમાં બીજામાં દોષ જોવાની વૃત્તિ. અતિ રોષણ ચક્ષુષ્માન અંધ એવ જનઃ. અતિશય રોષે ભરાયેલો માણસ આંખવાળો હોવા છતાં આંધળો જ છે. આ રીતેનું ભાષાંતર થશે. ચાલો હવે આગળ જોઈએ. બીજું પેરેગ્રાફ આપણે જોઈએ. હું સંસ્કૃત હું પહેલાં વાંચી જઈશ અને પછી ભાષાંતર કરીશ. નહિ કોપ કલુષિતા વિમૃશતિ મતિઃ કર્તવ્યમ અકર્તવ્યમ વા કુપિતસ્ય પ્રથમમ અંધકારી ભવતિ વિદ્યા તતઃ ભ્રુકુતિઃ આદૌ ઇન્દ્રિયાણિ રાગઃ સમાસ્કંદન્તિ ચરમમ ચક્ષુઃ આરંભે તપો ગલતિ પશ્ચાત સ્વેત સલિલમ પૂર્વમ અયસઃ સ્ફુરતિ અનંતરમ અધરઃ કથમ લોક વિનાશાય તે વિષપાદપઃ એવ જતાવલ્કલાની જાતાની અનુચિતા ખલુ અસ્ય મુનિવેશસ્ય હારયષ્ટિર્ હિ ઇવ
वृत्तमुक्ता चित्तवृत्तिः शैलुष इव वृथा वहसि कृत्रिमम् उपशम शून्येन चेतसा तापसा कल्पम अल्पम अपि न ते पश्यामि कुशल जातम। जो हर्षचरितना प्रथम उच्छ्वासमांथी आ पाठ લીધેલો છે। એ પાઠ પૂરો થાય છે, જોઈએ આપણે પાસંદ। ન હિ કોપ કલુષિતા વિમૃશતિ મતિઃ કર્તવ્યમ અકર્તવ્યમ વા। આમ લીટી પહેલા લેવાની છે। ક્રોધથી, કોપ એટલે કોપ અથવા તો ક્રોધ, કોપથી અથવા ક્રોધથી મલિન થયેલી બુદ્ધિ, કલુષિતા એટલે મલિન થયેલી બુદ્ધિ। કર્તવ્યમ અકર્તવ્યમ એટલે કરવા યોગ્ય અને ન કરવા યોગ્ય। કર્તવ્યમ અકર્તવ્યમ એટલે કે કરવા યોગ્ય અથવા ન કરવા યોગ્ય કાર્યનું ન વિમૃશતિ એટલે કે વિચાર કરતી નથી। મતિઃ એટલે બુદ્ધિ। સોરી, ક્રોધથી મલિન થયેલી બુદ્ધિ કરવા યોગ્ય અથવા ન કરવા યોગ્ય કાર્યનો વિચાર કરતી નથી। કુપિતસ્ય, જો છઠ્ઠી વિભક્તિ એક વચન છે, સ્ય પ્રત્યે લાગેલો છે ને, કુપિતસ્ય એટલે કુપિતસ્ય પ્રથમમ અંધકારી ભવતી વિદ્યા તતઃ ભ્રુકૃતિ એટલે ગુસ્સે થયેલાને શરીરમાં કેવા અસરો થાય છે, શારીરિક અંગોનું જે અસર થાય છે, માનસિક અને શારીરિક, તેની વાત કરેલી છે અહીંયા। કુપિતસ્ય એટલે ગુસ્સે થયેલાની, ગુસ્સે થયેલાની વિદ્યા, વિદ્યા એટલે વિદ્યા અંધકારી ભવતી એટલે ગુસ્સે થયેલાની પહેલા વિદ્યા નાશ પામે છે, અંધકારી એટલે કે નાશ પામે છે। તતઃ એટલે પછી, ભ્રુકૃતિ, ભ્રુકૃતિ એટલે ભ્રમર, પછી તેની ભ્રમરમાં, હવે ભ્રમરમાં પણ શું થાય છે તે ફરક પડે છે, આપણે કાઉન્સમાં લેવાનું છે, પછી તેની ભ્રમરમાં ફરક પડે છે। તમે જો ગુસ્સે થયેલા તેની ભ્રમર ઊંચી ચડી જાય છે। આદૌ ઇન્દ્રિયાણી રાગઃ સમાસ્કંદંતી ચરમમ ચક્ષુઃ। આદૌ એટલે કે શરૂઆતમાં, આસક્તિ, રાગ એટલે આસક્તિ ઇન્દ્રિયો ઉપર આક્રમણ કરે છે। ઇન્દ્રિયાણી, આ રાગઃ એટલે આસક્તિ, ઇન્દ્રિયાણી એટલે ઇન્દ્રિયો ઉપર આક્રમણ કરે છે। સમાસ્કંદંતી એટલે આક્રમણ કરે છે। ત્યાર પછી ચરમમ ચક્ષુઃ, ત્યાર પછી આંખને, કે ઇન્દ્રિયો ઘેરી લે છે, પછી આંખ, તમે જુઓ કે આંખ કેવી થઈ જાય છે ગુસ્સે થયેલાની। ત્યાર પછી આરંભે તપો ગલતી, આરંભે તપો ગલતી પશ્ચાત શ્વેત સલિલમ તપઃ ગલતી। આરંભે એટલે કે પહેલા તપ ગળી જાય છે, નાશ પામે છે, તપ ગળી જાય છે, અને પછી સ્વેદ સલિલમ, સ્વેદ એટલે પરસેવો વહે છે, સલિલમ વહે છે। પૂર્વમ અયસઃ સ્ફુરતિ, પહેલા અપયસ, અને પછી અનંતરમ એટલે ત્યાર પછી અધરહ એટલે નીચલો હોઠ, સ્ફુરતિ એટલે ફરકે છે। પહેલા અપયસ અને પછી નીચલો હોઠ ફરકે છે। આ રીતે એના શારીરિક, આ જે છે પેરેગ્રાફ ખાસ યાદ રાખવાનું છે, કે પહેલા શું થાય છે અને પછી શું થાય છે, એ પ્રશ્નમાં પણ પૂછી શકાય છે, એટલે એ ખાસ ધ્યાન રાખવાનું છે। જો ફરીથી જોઈએ તો હું કહી જાઉં તમને કે ગુસ્સે થયેલા હોય એની પહેલાં વિદ્યા નાશ પામે છે અને પછી એની ભ્રમરમાં ફરક પડે છે, એટલે વિદ્યા સાથે ભ્રમર, પછી પહેલાં આસક્તિ ઇન્દ્રિયો પર આક્રમણ કરે છે અને પછી આંખમાં ફરક પડે છે, ત્યાર પછી તપ ગળી જાય છે, પહેલાં તપ ગળે છે અને પછી પરસેવો વહે છે, પહેલાં અપયસ મળે છે અને પછી નીચલો હોઠ ફરકે છે। આ રીતે યાદ રાખવાનું છે। આગળ જોઈએ, કથમ લોક વિનાશાયતે, કથમ લોક વિનાશાયતે વિષપાદપઃ એવ જતા વલ્કલાની જાતાની। લોકોના વિનાશ માટે, લોક વિનાશાય એટલે લોકોના વિનાશ માટે તમારા જતા વલ્કલાની, જતા અને વલ્કલ દ્વંદ્વ સમાસ થશે। જતા વલ્કલાની એટલે જતા અને વલ્કલ, વલ્કલ એટલે કે ઝાડની છાલમાંથી બનાવેલા વસ્ત્રો। વિષ પાદપઃ, વિષ એટલે ઝેર અને પાદપઃ એટલે વૃક્ષ, એટલે ઝેરના ઝાડ જેવા
કેમ થઈ ગયા છે, કથમ એટલે કેમ, જાતાની એટલે થઈ ગયા છે. લોકોના વિનાશ માટે તમારા જતા અને વલ્કલ વસ્ત્રો ઝેરના ઝાડ જેવા કેમ થઈ ગયા છે. એટલે કે સાધુનો વેશ ધારણ કરેલો છે એ ઝેરના ઝાડ હોય એવા કેમ લાગે છે. તમારો જે વેશ છે સાધુનો એ યોગ્ય લાગતો નથી તમારા ઉપર. અનુચિતા ખલુ અશ્ય મુનિવેશસ્ય હાર્યષ્ટિ ઇવ વૃત્તમુક્તા ચિત્તવૃત્તિ હિ. એ ખલુ એટલે ખરેખર આપણે લેવાનું છે. ખરેખર મુનિવેશસ્ય એટલે મુનિવેશની, હાર્યષ્ટિ એટલે હારમાળા જેવી, વૃત્તમુક્તા સદાચાર વગરની, ચિત્તવૃત્તિ મનોવૃત્તિ, અનુચિતા એટલે અનુચિત થઈ ગઈ છે. અશ્ય એટલે આ લેવાનું છે. ખરેખર આ મુનિવેશની હારમાળા જેવી સદાચાર વગરની મનોવૃત્તિ અનુચિત થઈ ગઈ છે. અનુચિત એટલે યોગ્ય ના હોય તેવી. શૈલુષ, શૈલુષ એટલે નટ અહીંયા લેવાનું છે આપણે. નાટકમાં જે નટ હોય છે ને, શૈલુષ ઇવ વૃથા વહસી કૃત્રિમમ ઉપસમ શૂન્યેન ચેતસા તાપસા કલ્પમ. કે નટની જેમ, શૈલુષ ઇવ એટલે નટની જેમ તમે વૃથા એટલે નકામા અથવા તો વ્યર્થ, કૃત્રિમમ એટલે કૃત્રિમ, ઉપસમ શૂન્યેન શાંતિ વગરના, ચેતસા એટલે મનથી, તાપસા કલ્પમ એટલે કે તપસ્વીના વેશને વહસી એટલે વહન કરો છો. નટની જેમ તમે નક્કામાં અથવા તો વ્યર્થ, કૃત્રિમ, શાંતિ વિહોણા મનથી તપસ્વીના વેશને વહન કરો છો. એટલે કે તમે તપસ્વી બનલા છો પણ તમારા મનમાં કંઈ તપસ્વીનો ભાવ નથી. આપણે જાણીએ નટ કેવા હોય છે કે રામાયણ ભજવવાનું હોય તો જે નટ હોય, નાટકમાં નટ હોય, મુખ્ય હીરો આપણે કહીએ તે, તો એ કોઈ બી એમ જેનો વેશ લઈ એને નટ કહી શકાય છે, આપણે પાત્ર કહીએ નાટકનું. તો એ જે છે એ જેવું એમણે પાત્ર ભજવવાનું હોય છે તે ભજવે છે. તો એ કૃત્રિમ હોય છે એ લોકોનું, કે એ લોકો ભજવવાનું હોય છે એટલે ભજવે છે. અંદર રામનું પાત્ર જે ભજવે છે એ રામ બની જતું નથી, પણ રામ જેવું એ નાટક કરે છે. તો તમે પણ સાધુ વેશનો વેશ પહેરેલો છે તો એ નાટક કરતા હોય એવું લાગે છે, એમ કહેવા માંગે છે. અલ્પમ અપી ન તે પશ્યામી કુશલ જાતમ. તમારામાં હું કુશલ જાતમ શાણપણનું, અલ્પમ અપી જરા જેટલો અંશ પણ, ન પશ્યામી એટલે જોતો નથી. તમારામાં હું શાણપણનો જરા જેટલો અંશ પણ જોતો નથી. એટલે આ બ્રહ્મા રીતે કહે છે. એમના જે સાધુ વેશની વાત છે તે કરી છે, પછી શારીરિક ફેરફાર કેવા થાય છે એ કહ્યું છે. તો આપણે એ જોયું કે તમે આ જે સાધુ વેશ ધારણ કરેલો છે બિલકુલ યોગ્ય તમારા માટે નથી એવું કહ્યું છે. હવે ફરીથી આપણે ભાષાંતર જોઈએ. ન હિ કોપ કલુષિતા વિમૃશતિ મતિ કર્તવ્યમ અકર્તવ્યમ વા. કોપ ગુસ્સાથી મલિન થયેલી બુદ્ધિ કરવા યોગ્ય અથવા ન કરવા યોગ્ય કાર્યનો વિચાર કરતી નથી. કુપિતસ્ય પ્રથમમ અંધકારી ભવતી વિદ્યા તતઃ ભ્રુકુતિ. ગુસ્સે થયેલાની પહેલાં વિદ્યા નાશ પામે છે, પછી તેની ભમરમાં ફરક પડે છે. આડૌ ઇન્દ્રિયાણી રાગઃ સમાસ્કંદંતી ચરમમ ચક્ષુઃ. શરૂઆતમાં આસક્તિ ઇન્દ્રિયો ઉપર આક્રમણ કરે છે, ત્યાર પછી આંખ પર અસર થાય છે. કાઉન્સમાં લેવાનું છે. આરંભે તપો ગલતી પશ્ચાત શ્વેત સલીલમ. શરૂઆતમાં અથવા તો પહેલાં તપ કરી જાય છે અને પછી પરસેવો વહે છે. પૂર્વમ અયશ સ્ફુરતિ અનંતરમ અધરઃ. પહેલાં અપયશ મળે છે અને પછી નીચલો હોઠ ફરકે છે. કથમ લોક વિનાશાય તે વિષપાડપઃ એવ જતા વલ્કલાની જાતાની. લોકોના વિનાશ માટે તમારા જતા અને વલ્કલ વસ્ત્રો ઝેરના ઝાડ જેવા કેમ થઈ ગયા છે. અનુચિતા ખલુ અસ્ય મુનિવેશસ્ય હાર્યષ્ટિ ઇવ વૃત્તમુક્તા ચિત્તવૃત્તિ હિ. ખરેખર આ મુનિવેશની હારમાળા જેવી સદાચાર વગરની મનોવૃત્તિ અનુચિત થઈ ગઈ છે.
शैलुष इव वृथा वहसि कृत्रिमम् उपशम शून्येन चेतसा तापसा कल्पम। નટની જેમ તમે નકામા કૃત્રિમ શાંતિ વગરના મનથી તપસ્વીના વેશને વહન કરો છો. અલ્પમ અપી ન તે પશ્યામી કુશલ જાતમ. તમારામાં હું શાણપણનો જરા જેટલો અંશ પણ જોતો નથી. આ રીતે અહીં ભાષાંતર પૂર્ણ થાય છે. જો નહીં સમજ પડે તમારે 2 વાર ભાષાંતર જોઈ જવું. હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નો કરીશું. જો પ્રશ્ન 1, અધોલિખિતેભ્યઃ વિકલ્પેભ્યઃ સમુચિતમ ઉત્તરમ ચિનુત. આ તમારે પહેલાં શબ્દાર્થ પાઠના લખવાના છે, ત્યાર પછી ભાષાંતર લખવાનું છે અને ત્યાર પછી આ પ્રશ્નોના જવાબ લખવાના છે. પ્રથમ પ્રશ્ન છે, ઇન્દ્રિય અસસમ ઉત્થાપિતમ રજઃ કિમ કલુષયતિ. શું થાય છે એનું ગુજરાતી કે ઇન્દ્રિયો રૂપી ઘોડાઓ દ્વારા ઉડાડવામાં આવેલી રજ એટલે કે ધૂળ શું મલિન કરી નાખે છે? તો મન, મસ્તક, દ્રષ્ટિ કે સત્યમ? શેને મલિન કરી નાખે છે? તો દ્રષ્ટિમ. શું આવશે જવાબ? દ્રષ્ટિ. આંખને મલિન કરી નાખે, ચંચળ આંખોવાળાની દ્રષ્ટિને મલિન કરી નાખે છે. બીજો પ્રશ્ન, કુપિતા બુદ્ધિ કિમ ન પશ્યતિ. ગુસ્સે થયેલાની બુદ્ધિ શું નથી જોતી? તો માર્ગમ, પરદોષમ, આલોકમ કે આત્મદોષમ? તો જવાબ શું આવશે? આત્મદોષમ. કે ગુસ્સે થયેલાની બુદ્ધિ પોતાના દોષને જોતી નથી. ત્રીજો પ્રશ્ન, કુપિતસ્ય શ્વેત સલિલાટ પૂર્વમ કિમ ગલતી. કે ગુસ્સે થયેલાને પરસેવો વહે છે તે પહેલાં શું થાય છે? તો શું ગળી જાય છે? તો તપ, કર્તવ્ય, રાગ કે અધર? તો શું આવશે જવાબ? તપ. કે ગુસ્સે થયેલાને પરસેવો વહે છે તે પહેલાં તપ ગળી જાય છે એટલે કે નાશ પામે છે. કુપિતસ્ય પૂર્વમ અયસઃ ખાલી જગ્યા અનંતરમ અધરઃ. ગુસ્સે થયેલાને પહેલાં અપયશ મળે છે, પછી ખાલી જગ્યા અનંતરમ અધરઃ. તો નીચલો હોઠ શું થાય છે? વિમૃશતિ, સ્ફુરતિ, કલુષયતિ કે નિમજ્જતિ? તો શું આવશે? સ્ફુરતિ એટલે કે ફરકે છે. ચાલો 5મો પ્રશ્ન, શૈલુષ શબ્દસ્ય કહ અર્થઃ. શૈલુષ શબ્દનો અર્થ શું થાય છે? તો નર્તક, નટ, ગાયક કે પર્વત? શું થાય? શું જવાબ આવે? નટ. નટ આવશે. 6થો પ્રશ્ન છે, વૃત્ત મુક્તા ચિત્ત વૃત્તિ કીદૃશી એવો. કે આપણે જોયું છે તે રીતે. તો જવાબ શું આવશે? હારી અષ્ટિહી. હારમાળા જેવી. મુનિવેશની હારમાળા જેવી. વૃત્ત મુક્તા એટલે કે સદાચાર વગરની મનોવૃત્તિ કેવી હોય છે? તો હારમાળા જેવી હોય છે. હારી અષ્ટિ. વિષ વલ્લભી નહીં આવે, દુષ્ટ બુદ્ધિ બી નહીં આવે, અવિદ્યા પણ નહીં આવે, એટલે હારી અષ્ટિ આવશે. ચલો બીજો પ્રશ્ન જોઈએ. એક વાક્યના સંસ્કૃત ભાષાયામ ઉત્તર હતા. એક વાક્યમાં સંસ્કૃત ભાષામાં ઉત્તર આપવાના છે. પહેલો, કૃત બુદ્ધયઃ કથમ પશ્યંતિ. તો શું આવશે? કૃત બુદ્ધયઃ વિશુદ્ધયા ધિયા અસતઃ સતો વા સર્વાન અર્થાન પશ્યંતિ. શુદ્ધ બુદ્ધિવાળાઓ શું જુએ છે? તો શુદ્ધ બુદ્ધિવાળાઓ શુદ્ધ બુદ્ધિ વડે અસતઃ સતો વા એટલે કે સાચું કે ખોટું એ બધુંને જુએ છે. ચલો બીજો પ્રશ્ન, ધર્મ ક્રોધય એકત્ર વૃત્તિ કીદૃશી. ધર્મ અને ક્રોધથી એકત્ર થયેલી વૃત્તિ કેવી હોય છે? તો એનો જવાબ આવશે ધર્મ ક્રોધયો એકત્ર વૃત્તિ પયઃ પાવકયોરીવ નિસર્ગ વિરોધીની અષ્ટિ. પયઃ પાવક લખું તો પણ એ સાચું જ છે કે ધર્મ અને ક્રોધથી એકત્ર થયેલી વૃત્તિ પાણી અને આગના જેવી, પણ સાથે કેવું? નિસર્ગ એટલે પ્રકૃતિનો વિરોધ કરનારી છે. કોપ કલુષિતા મતિ કિમ ન વિમૃશતિ. તો શું આવશે જવાબ? કોપ કલુષિતા મતિ કાર્યમ અકાર્યમ વા ન વિમૃશતિ. કાર્ય કરવા યોગ્ય અને ન કરવા યોગ્ય કાર્યનું. મુનિવેશસ્ય કા અનુચિતા. તો જવાબ આવશે મુનિવેશસ્ય હારયષ્ટિ ઇવ વૃત્ત મુક્તા ચિત્ત વૃત્તિ ખલુ અનુચિતા. શું યોગ્ય નથી? તો પછી ક્રોધાંધસ્ય કિમ અંધકારી ભવતી. તો ક્રોધાંધસ્ય વિદ્યા અંધકારી ભવતી. શું જવાબ આવશે? વિદ્યા.
શું નાશ પામે છે? તો વિદ્યા. દુર્વાસાહ कीदृशेन चेतसा तपसा कल्पम वहसि. तो दुर्वासाः शैलुषः इव वृथा वहति कृत्रिमम् उपशम शून्येन चेतसा तापसा कल्पम. એટલે નાટની છે. ચાલો હવે આગળનો પ્રશ્ન જોઈએ આપણે. જો સમાસના પ્રકાર લખવાનો છે તો પહેલો છે મંગલ પટહેન એટલે કર્મધારય સમાસ આવશે. મંગલકારી નગારાના જેવો. નગારું છે પણ કેવું? મંગલકારી એટલે કર્મધારય. પછી સાધુ સેવિતઃ બીજું, તેમાં આવશે તૃતીયા તત્પુરુષ સમાસ. કૃત બુદ્ધય ત્રીજું, તો એમાં બહુવ્રીહી સમાસ. કોપ કલુષિતા તો તૃતીયા તત્પુરુષ સમાસ. ધર્મ ક્રોધય હો તો દ્વંદ્વ સમાસ. વિષ પાદપસ્ય એટલે ઉપપદ તત્પુરુષ સમાસ અથવા ષષ્ઠી તત્પુરુષ સમાસ. ચાલો હવે સંધિ છોડવાનું છે. તમે લખેલી હોય તો નહીં લખો તો ચાલે, પણ ના લખેલી હોય તો તમારે લખવાની છે. જુઓ, સાધુ સેવિતો અયમ તો સાધુ સેવિત વત્તા અયમ. બીજું ચક્ષુરીક્ષતે તો ચક્ષુઃ વત્તા ઈક્ષતે. તતો ભ્રુકુતિ તો તતઃ વત્તા ભ્રુકુતિ. અંધ એવ અંધઃ વત્તા એવ. આ રીતે તમારો ચોથો પ્રશ્ન છે. સંધિ તમારે છૂટી કરવાની છે. પાંચમો પ્રશ્ન તમારે બોર્ડની પરીક્ષામાં 10મામાં અત્યારે આવતો નથી એટલે આપણે લખવાનો નથી. છઠ્ઠો પ્રશ્ન છે માતૃભાષાયામ ઉત્તરત. હવે આમાંથી તમારે સંસ્કૃતમાં પ્રશ્નો, ત્યાર પછી ગુજરાતીમાં પ્રશ્નો અને ટૂંકનોંધ એ ખાસ પૂછાય એવું છે એટલે તમારે એના ઉપર વધારે ધ્યાન આપવાનું છે. તો જુઓ, પહેલો પ્રશ્ન છે દુર્વાસાએ કોને શાપ આપ્યો, શા માટે? તો પિતામહ દુર્વાસાએ કોને શાપ આપ્યો? પહેલો પ્રશ્ન તો સરસ્વતી માતાને શાપ આપ્યો. શા માટે આપ્યો? જો આના બધા જ ગુજરાતીમાં પ્રશ્નો અને બંને ટૂંકનોંધ ખૂબ મહત્વની છે બોર્ડની પરીક્ષા માટે પણ, એટલે ખાસ તમારે વાંચવાનું છે અને એને તૈયાર કરવાનું છે. તો સરસ્વતીને શાપ આપ્યો. શા માટે આપ્યો? તો પિતામહ બ્રહ્માની સભામાં દુર્વાસા મુનિ સામવેદના મંત્રનું ગાન કરતા હતા. કયા વેદનું એ પણ લખવાનું, હા, સામવેદના મંત્ર. ત્યારે તે બીજા એક મુનિ સાથે ઝઘડી પડ્યા અને મંત્ર ગાનમાં ક્ષતિ થઈ ગઈ. આથી દેવી સરસ્વતીને હસવું આવ્યું. દુર્વાસા આ જોઈને ક્રોધિત થયા અને તેમણે સરસ્વતીને મૃત્યુલોકમાં ઉતરવાનો શાપ આપ્યો. બીજો પ્રશ્ન છે ધર્મ અને ક્રોધનું સાથે હોવું તે કોના સમાન છે? તો ધર્મ અને ક્રોધનું સાથે હોવું તે પાણી અને આજ્ઞા સાથે હોવા સમાન છે. ધર્મ અને ક્રોધનું હોવું એ સ્વભાવથી વિરુદ્ધ છે. આમ પાણી અને આગ સાથે હોય તે પ્રકૃતિનો વિરોધ કરનારી બાબત છે. ત્રીજો પ્રશ્ન બ્રહ્મા દુર્વાસાને નટ સાથે કેમ સરખાવે છે? તો નટ મનથી અશાંત હોય ત્યારે પણ કૃત્રિમ રીતે તપસ્વીનો વેશ ધારણ કરીને એનો અભિનય કરે છે. તેમ દુર્વાસા મુનિ વેશમાં હોય ત્યારે સદાચારવાળા હોવા જોઈએ, પણ તેઓ સદાચાર રહિત મનોવૃત્તિ ધરાવનારા કૃત્રિમ તપસ્વી જેવી ભૂમિકા ભજવી રહ્યા છે. આ કારણે બ્રહ્મા દુર્વાસાને નટ સાથે સરખાવે છે. ચોથો પ્રશ્ન દુર્વાસાના જટાવલ્કલ કોના જેવા છે, શા માટે? તો દુર્વાસાના મુનિના જટાવલ્કલ એક મુનિને છાજે તેવા લોકોને શાંતિ આપનારા નથી. તે લોકોનો વિનાશ કરનાર ઝેરના ઝાડ જેવા બની ગયા છે. દુર્વાસાના મુનિવેશની હારમાળા જેવી સદાચાર વગરની મનોવૃત્તિ અનુચિત એટલે કે અયોગ્ય થઈ ગઈ છે. પાંચમો પ્રશ્ન બ્રહ્મા ક્ષમા અંગે શું કહે છે? તો બ્રહ્મા દુર્વાસા મુનિને કહે છે કે ક્ષમા બધી તપસ્યાઓનું મૂળ છે. અન્યના દોષ જોવામાં નિપુણ દ્રષ્ટિની જેમ ક્રોધિત થયેલી બુદ્ધિ પોતાના દોષને જોઈ શકતી નથી. મહાન તપના ભાનને વહન કરનારી શક્તિ અને બીજાના દોષ જોવાની વૃત્તિ વચ્ચે ઘણું મોટું અંતર હોય છે. અતિશય રોષે ભરાયેલો માણસ આંખવાળો હોવા છતાં પણ અંધ જ છે. હવે સાતમો પ્રશ્ન ટૂંકનોંધ લખવાની છે. ક્રોધની શારીરિક અસર અને બ્રહ્માનો દુર્વાસાને થપ્પો, આ બંને વારાફરતી ઓલ્ટરનેટ પૂછાયા જ કરે છે એટલે બંને ટૂંકનોંધ તમારે ખાસ. ક્રોધની શારીરિક અસરો તો વધારે પૂછાય છે બોર્ડની પરીક્ષામાં. હવે તમારે થોડુંક પૂર્વ ભૂમિકાની રીતે બાણભટ્ટનું કૃતિઓ વિશે કે એવું થોડુંક આગળ લખીને પછી તમે ટૂંકનોંધ ચાલુ કરો તો વધારે સારું છે. કે હર્ષચરિતમાંથી લેવામાં આવેલો બાણભટ્ટ રચિત હર્ષચરિતમાંથી લેવામાં આવેલો આ જે પાઠ છે એમાં ક્રોધની શારીરિક અસરો બતાવવામાં આવી છે. તો એમાં આપણે કેવી રીતે લખી શકીએ? જુઓ,
ક્રોધ એવો મનોવિકાર છે જેનાથી બુદ્ધિશાળી પુરુષની બુદ્ધિ પણ મલિન થઈ જાય છે. તે કરવા યોગ્ય અને ન કરવા યોગ્ય કાર્યનું સ્વરૂપ સમજી શકતો નથી. તે દિશાશૂન્ય બની જાય છે. ગુસ્સે થયેલાની પહેલાં વિદ્યા નાશ પામે છે, પછી તેની ભ્રમર તણાય છે. પહેલાં આસક્તિ અને લાલાશ ઇન્દ્રિયો ઉપર હુમલો કરે છે. ક્રોધ કરનારનું તપ ગળી જાય છે અને પછી પરસેવો વહે છે. ક્રોધી વ્યક્તિની અપકીર્તિ થાય છે. જ્યારે તે ક્રોધ કરે છે ત્યારે તેનો અધર ફરકે છે અને શરીરના અન્ય અંગો કાપવા લાગે છે. એટલે એ ક્રોધિત જે વ્યક્તિ છે એ સારું શું અને ખોટું શું એનો પરખ કરી શકતો નથી અને આંખવાળો હોવા છતાં પણ અંધ જ છે. બીજું છે બ્રહ્માનો દુર્વાસાને થપકો. દુર્વાસા મુનિએ દેવી સરસ્વતીને આપેલા શાપનો હર્ષચરિતમાં પ્રથમ ઉચ્છ્વાસમાં કવિવાર બાણભટ્ટે ઉલ્લેખ કર્યો છે. આ રીતે તમે લખી શકો છો. અને પછી બ્રહ્માજીએ દુર્વાસાને આપેલા થપકાની વાત કરી છે. બ્રહ્માજીની સભામાં દુર્વાસા મુનિ સામવેદના મંત્રનું ગાન કરતા હતા ત્યારે તેઓ અન્ય મુનિ સાથે ઝઘડી પડ્યા અને સામગાનમાં તેમની ભૂલ થઈ ગઈ. આથી દેવી સરસ્વતીને હસવું આવ્યું. આ જોઈને દુર્વાસા ક્રોધવશ થઈને સરસ્વતીને શાપ આપી બેઠા. બ્રહ્માજીએ દુર્વાસાને કઠોર શબ્દોમાં થપકો આપતા કહ્યું કે ક્ષમા બધી તપસ્યાના મૂળ છે. તેમણે દુર્વાસાને કહ્યું કે બીજાના દોષ જોવામાં નિપુણ દ્રષ્ટિની માફક ક્રોધવશ થયેલાની બુદ્ધિ પોતાના દોષને જોવામાં અસમર્થ હોય છે. અત્યંત રોષે ભરાયેલો માણસ આંખવાળો હોવા છતાં પણ અંધ જ છે. આ રીતે તમે લખી શકો છો. ત્યાર પછી 8મો પ્રશ્ન છે કે જોડકા જોડવાનો છે ક અને ખો. તો એમાં પહેલાં જે આપણે કહ્યું છે મેં તમને જે સમજાવ્યું છે, આરંભે તપો ગલતી, પહેલાં તપ ગળે છે પછી શું થાય છે તો પશ્ચાત શ્વેત સલીલમ કે પછી પરસેવો વહે છે. આડો ઇન્દ્રિયાણી રાગહ સમાસ્કંદંતી કે આસક્તિ ઇન્દ્રિયો ઉપર આક્રમણ કરે છે પછી શું થાય છે તો ચરમમ ચક્ષુ કે આંખ ઉપર આંખ લાલ થઈ જાય છે. પ્રથમ અંધકારી ભવતી વિદ્યા, પહેલાં વિદ્યાનાશ પામે છે પછી શું થાય છે તો તતો ભ્રુકુતિ કે પછી ભ્રમર ખેંચાય છે. પૂર્વમ અયસહ સ્ફુરતિ, પહેલાં અપયશ મળે છે પછી શું થાય છે તો અનંતરમ અધરહ કે પછી નીચલો હોઠ ફરકે છે. આ રીતે તમે જોડકા જોડી શકો છો. અહીંયા પ્રશ્ન પૂર્ણ થાય છે. આ પાઠ પૂરો થાય છે. ભાષાંતર લખીને તમારે આ સ્વાધ્યાયના પ્રશ્નો લખવાના છે.